સ્પેશિયાલિટી શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂત, અમદાવાદના ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહ અને પ્રખ્યાત પ્રેરક વક્તા સંજય રાવલ સહિત અનેક મહાનુભાવોએ હાજરીમાં સેવ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતા સેવ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે રવિવારે શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું, જે શહેરમાં વ્યાપક અને અદ્યતન ડેન્ટલ કેર પ્રદાન કરતી નવી સુવિધાનો શુભારંભ દર્શાવે છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ધર્મ તિલકદાસ સ્વામી અને અન્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂત, અમદાવાદના ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહ અને પ્રખ્યાત પ્રેરક વક્તા સંજય રાવલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. નવું શરૂ કરાયેલું કેન્દ્ર કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી, ફેમિલી ડેન્ટલ કેર, ઓર્થોડોન્ટિક્સ, રિસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ્રી તેમજ ઝિર્કોનિયા ક્રાઉન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ઓરલ સર્જરી, દાંત સફેદ કરવા, લેઝર ડેન્ટિસ્ટ્રી અને નિવારક સંભાળ સહિતની દંત સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. તે અદ્યતન ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ છે અને દર્દીના આરામ પર ધ્યાન કેન્દ્રિત કરીને આધુનિક ન્યૂનતમ આક્રમક સારવારો પહોંચાડવા માટે રચાયેલ છે. આ પ્રસંગે શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરના સ્થાપક ડૉક્ટર શ્રવણ જોશીએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય દર્દીઓને અદ્યતન ટેકનોલોજી અને વ્યક્તિગત સારવાર દ્વારા આરામદાયક દંત સંભાળનો અનુભવ પૂરો પાડવાનો છે. આ નવા કેન્દ્ર સાથે અમે સંભાળના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને આધુનિક દંત ઉકેલોની સુલભતાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ. એઈસી ક્રોસ રોડ્સ નજીક શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરના લોન્ચથી શહેરમાં અનુભવી વ્યાવસાયિકો અને સમકાલીન સારવાર તકનીકો દ્વારા સમર્થિત વિશિષ્ટ દંત સેવાઓની ઉપલબ્ધતામાં વધુ વધારો થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શાંતિ ડેન્ટલ ક્લિનિક વ્યાજબી ભાવે જે દાંતની અદ્યતન સુવિધા પૂરી પાડે છે, તે હવે શહેરના પશ્ચિમ વિસ્તાર નારણપુરામાં પોતાની 11મી શાખાનો શુભારંભ કરી રહ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. એક સરસ મજાની શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટર અહીંયા નવરંગપુરામાં ખુલી રહ્યું છે અને એની 11મી બ્રાન્ચ છે. અને ડૉક્ટર શ્રવણ જોશી અમારા બાજુના ભૂદેવ છે, એમ કહું તો ખોટું નથી, પણ બહુ જ સરસ રીતે આ કામ કરી રહી છે અને બહુ નજીવા દરે. અને હું તો પહેલી વાર આ જગ્યા પર બહુ અદ્ભુત ક્લિનિક બનાવ્યું છે એમણે, જોવા જેવું છે. લોકો એક વખત આવીને, અને એટલી ચોખ્ખાઈ, નીટ એન્ડ ક્લીન, બધા જ સરસ મશીનો, આખી બધી ડૉક્ટરોની ટીમ બધી બહુ સરસ. એટલે ભાઈ શ્રવણભાઈને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમદાવાદના લોકોને બી કહું છું કે એકવાર આ ક્લિનિકની ચોક્કસ મુલાકાત લેજો કે તમને ઇમ્પ્લાન્ટમાં કેટલા બધા ઓપ્શન્સ અને બહુ રિઝનેબલ દરે અહીંયા આગળ તમને મળશે એવો મને વિશ્વાસ છે. શ્રવણ જોશી, હું MDS ડૉક્ટર ડેન્ટલ સર્જન છું. હું ઘણા વર્ષોથી બાપુનગર વિસ્તારમાં શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. પણ હું માત્ર એકલો પ્રેક્ટિસ નથી કરતો, મારી સાથે આખી ટીમ છે. અત્યારે પૂર્વ વિસ્તાર અમદાવાદમાં 10 ડેન્ટલ ક્લિનિક દ્વારા અમે નરોડાથી લઈને નારોલ સુધી આ સેવા પૂરી પાડીએ છીએ. પણ મારો એક જ ગોલ છે કે લોકોના જે દાંતનું આરોગ્ય છે એમાં ઓછા ખર્ચે સારામાં સારી સારવાર થાય, લોકોના દાંત હેલ્ધી રહે, લોકોને મોઢામાંથી વ્યસન મુક્ત કરવા માટેનું અમે સઘન અભિયાન ચલાવીએ છીએ. અને નારણપુરા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ અમારી 11મી બ્રાન્ચ છે. એના દ્વારા સમાજના આ વિસ્તારમાં પણ જેને સારામાં સારી સારવાર મળે, સારામાં સારા દાંતનું આરોગ્ય જળવાઈ રહે, એ હેતુથી અમારી આખી ટીમ અહીં એઈસી 4 રસ્તા સેવ લાઈફ હોસ્પિટલમાં અમે શરૂ કરવા જઈ રહ્યા છે. આજે સંજયભાઈ રાવલ, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, પૂજની સંતો સ્વામિનારાયણ મંદિરેથી વધારેલા છે, એમના આશીર્વાદ અને સમાજના આગેવાન અને અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈના આશીર્વાદથી આ વિસ્તારમાં અમે ખૂબ સારી સેવા કરી શકીએ એવા અમે પ્રજા પાસે આશીર્વાદ માગીએ છીએ. આપ મીડિયા દ્વારા હું એ સંદેશો સમાજને આપવા માગું છું કે જેને પણ દાંત માટે કંઈ પણ તકલીફ હોય, કદાચ એની પાસે પૈસા નહીં હોય પણ દાંતની સારવાર જો કરાવી હોય તો શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટર અમારા કોઈ પણ બ્રાન્ચમાં આવે એને દાંતની સારવાર બેસ્ટમાં બેસ્ટ કરી આપવાનો અમારો સંકલ્પ છે. અને આ પ્રવૃત્તિમાં અમે ક્યાંય પાછા ન પડીએ એવા સંતો ભગવાન પાસે હું આશીર્વાદ માગું છું. અને જાહેર જનતાને પણ હું કહું છું કે અમને એવા આશીર્વાદ આપજો કે આ સંકલ્પ અમે પરિપૂર્ણ કરીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.